સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એટલે કે ગ્રામ પંચાયતની ચૂંટણી, તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયત, આજે ખુશીની વાત છે. ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યોએ પોતાનો પદભાર સંભાળ્યો અને જિલ્લા પંચાયતના ખૂબ મહત્વનું આ વિસ્તારના જાણીતા અને સમગ્ર કચ્છમાં એમની જે દીર્ઘદ્રષ્ટિ હોય, જળસંચયની વાત હોય, વિકાસના કામો માટે મહેન્દ્રભાઈ ગઢવી જે છે એ આજ ખાસ ઉપસ્થિત રહ્યા અને પોતાનું માર્ગદર્શન પણ આપ્યું. સદભાવના પેનલના પ્રણેતા પાલુભાઈ અને જે ઉત્સાહ જોવા મળ્યો, આમ તો મા ન્યૂઝે જે કવરેજ કર્યું છે લગભગ બધી જગ્યાએ, પણ કાંડાગરા ગ્રામે એક ચૂંટણી પછીનો ઉત્સાહ પણ અત્યારે બરકરાર રાખ્યો છે. પાલુભાઈની એક વાતથી હું મહેન્દ્રભાઈ ઉપર આવીશ કે હવે સભ્યો અને સરપંચો વાત ન કરે, કામ કરે. વાત જે છે એ ગ્રામ પંચાયત કરશે, ગામના લોકો કરશે. ખૂબ સરસ વાત છે. પાલુભાઈ પાસે આવું પહેલા મહેન્દ્રભાઈને મળીશ. મહેન્દ્રભાઈ, એક જિલ્લા પંચાયત એટલે કે એક સંસદનું કામ કરતી હોય છે અને આજે ગ્રામ પંચાયત કાંડાગરા આવ્યા છો તો સમગ્ર કચ્છના સરપંચો અને સભ્યોને પહેલા તો હું તમારા માધ્યમથી અભિનંદન એમને પાઠવવા ઈચ્છીશ અને સૂચન પણ તમારું જે છે અમારા માધ્યમથી સમગ્ર કચ્છના સરપંચ અને સભ્યોને. જમલભાઈ, જય માતાજી. અને આપે અત્યારે જે વાત કરી તો ઘણા સમયથી ગામના સુકાનીઓ વગરના ગામો હતા અને લોકોમાં એક ઉત્કંઠતા પણ હતી કે આટલા લાંબા સમય પછી જ્યારે ચૂંટણીઓ આવી છે ત્યારે સુકાનીઓની પસંદગી કરવામાં ખૂબ ઉત્સાહ હતો અને એ ઉત્સાહના પરિણામો અત્યારે આપણે બધા જોઈ રહ્યા છીએ. મને જ્યાં સુધી લાગે વળગે ત્યાં સુધી હું થોડોક સ્વાર્થી બનીને મારી વાત કરું તો મારી ભુજપુર જિલ્લા પંચાયતમાં 10 કે 11 ગ્રામ પંચાયતો આવે છે. એમાં ટુંડા ગામ, અમારું વાંઢ ગામ એ સમરસ થઈ ગયું. બહુ ચર્ચિત અને લોકોની, ઘણા બધા લોકોની જેના ઉપર નજર હતી એવું સિરાચા ગામ કે જે કંપની ઇફેક્ટેડ હતું. જો ચૂંટણી થઈ હોત તો એનું ભંડોળ કદાચ કરોડોમાં જાત, વધી જાત. એવું ગામ પણ જેને કહેવાય કે સમરસ થઈ ગયું. દેસલપર સમરસ થઈ ગયું, ડેપા સમરસ થઈ ગયું, ગેલડા સમરસ થઈ ગયું. અને ભુજપુર અને કાંડાગરા એ મારી જિલ્લા પંચાયતના ખૂબ મોટા ગામો. હવે ખૂબ મોટા ગામોમાં પણ જેને કહેવાય કે પેનલ આવી એ એવી સક્ષમ પેનલ આવી છે કે ક્યાંક ક્યાંક એમ થાય આપણને કે સરપંચ સક્ષમ છે, ઉપસરપંચ સક્ષમ છે, કે એની બાજુમાં ઉભેલો કોઈ સભ્ય છે એ એનાથી સક્ષમ છે. એટલે એકબીજાથી ચડિયાતા સકારાત્મક લોકોની ટીમ જ્યારે ચૂંટાઈને આવી છે ત્યારે આપના માધ્યમથી જો એક સમગ્ર કચ્છના અથવા મા ન્યૂઝના સમગ્ર દર્શકોને આ પંચાયતી રાજના પરિણામો પછીનું જો એક સજેશન આપવું હોય તો હું આપીશ કે કચ્છ માટે ખાસ કરીને જરૂર છે તો જે મારો મનગમતો અને રસનો વિષય છે એ જલસંગ્રહ છે. જલસંગ્રહમાં જિલ્લા પંચાયતના માધ્યમથી મેં પરિપત્ર કરાવ્યો અને આખા કચ્છમાં એની અમલવારી થાય એના માટે મેં વાત મૂકી. પરંતુ એ વાત તલાટીઓ દ્વારા સરપંચો સુધી પહોંચી અને તે વખતે જ્યાં સરપંચો નહોતા ત્યાં કને જે તળાવોનું રજીસ્ટ્રેશન થવું જોઈએ, તળાવોની 7/12 બનવી જોઈએ. આવનારા સમયમાં એક અતિક્રમણનો જે એક જેને કે વાયરો વાઈ રહ્યો છે, ક્યાંક કંપનીઓ હશે તો ક્યાંક ડેવલપમેન્ટ કરતા ખેડૂતો હશે કે XYZ કોઈ પણ હશે, જે વર્ષો પહેલા જે આપણા પૂર્વજોએ જે તળાવો બનાવી ગયા છે એ તળાવો પણ ક્યાંક ને ક્યાંક દટાઈ રહ્યા છે. એનું મૂળ કારણ હોય તો એ તળાવોના 7/12 બનેલા નથી, એ તળાવોનું રજીસ્ટ્રેશન થયેલ નથી. એટલે જિલ્લા પંચાયતના માધ્યમથી એક પરિપત્ર થયેલ છે. એ પરિપત્રના આધાર ઉપર નવેસરથી જે પોતાના ગામમાં આવતા તલાવડીઓ છે, ચેકડેમો છે, જલસંગ્રહના જેટલા વાસણો છે એ વાસણોનું રજીસ્ટ્રેશન થાય, એની 7/12 બને તો એ એક ગામ માટે એક કાયમનું સંભારણું બની જશે અને એ કામ એક કરવા જેવું છે. મિત્રો, જ્યારે આ એક કચ્છનો એક અત્યારે ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યો છે, આપણે નર્મદાના ઉપર આધારિત છીએ છતાં પણ જે આપણું જે પુષ્કળ વરસાદ પડે છે એ વરસાદને પણ જો સંગ્રહવું હશે તો એ ગ્રામ પંચાયતો જો પોતાનું આયોજન કરશે તો અને તો જ આ પરિણામો આપણે મેળવી શકશું. કારણ કે કચ્છ એ એક નાનકડા દેશ જેવડો જિલ્લો છે. એમાં સરકાર કરશે કે સરકારના કોઈ પ્રતિનિધિઓ કરશે એ એકલા કરશે તો ક્યારેય પહોંચી નહીં વળે. એના માટે આયોજન એ નીચેના સ્તરથી થવું જોઈએ અને આયોજનબદ્ધ રીતે થવું જોઈએ. 2030માં જ્યારે 5 વર્ષ પૂરા થશે ત્યારે ભુજપુરના વિસ્તારના ગામડા છે એમાંથી એક આદર્શ ગામડું બને
તો ત્યારે કેટલી ખુશી હશે ને એના માટે તમારું માર્ગદર્શન શું પડશે? મારી જિલ્લા પંચાયતનું પ્લાનિંગ મેં કરી જ રાખ્યું છે અને ત્યારે જ આ રિચાર્જ બોરની જેને કહેવાય કે કલ્પના એ ત્યારે જ આવી કે મારા વિસ્તારમાં જળ સંગ્રહના ઘટતા પાણીને ઉપર લાવવા માટે મારે શું કરવું જોઈએ. તો જે 20 લાખના બોર થતા હતા એ સરકારને સમજાવીને આપણે 4 લાખના બોર બનાવ્યા અને ગામે ગામ અહીંયા પંચાયત નહોતી તો પણ બધી સમિતિઓ બનાવી અને સમિતિઓના સજેશન અને સમિતિઓનું નોલેજ જે લોકલ લોકોના જે નોલેજ હતા એની સાથે અધિકારીઓની જેને કહેવાય કે નોલેજ હતા એ બેનું સંકલન કરાવીને બોર કર્યા ત્યારે આજે પાણી એ 50 ફૂટ ઉપર પાણી પાછા આવી ગયા છે. જ્યારે ભૂગર્ભ જળની સિસ્ટમ નીચે જઈ રહી છે ત્યારે મુન્દ્રા તાલુકામાં અને ખાસ કરી મારી ભૂજપુર જિલ્લા પંચાયત સીટમાં એ સિસ્ટમ રિવીઝ થઈ રહી છે. આજે 50 વર્ષ પહેલા જે પાણીના લેવલ હતા એ લેવલ આજે તમે વિરાણિયા જાઓ, જરપરા જાઓ, એ અત્યારે પાણી પાછા એ લેવલે આવી ગયા છે. સમાગોગાનું અમે જોયેલું છે દ્રષ્ટાંત અને જે વાત કરી મહેન્દ્રભાઈએ કે દેવલબેન, ડાયાભાઈ અને ડેવલપમેન્ટ 3D અને ખાસ કરીને મહેન્દ્રભાઈની અને મીઠુભાઈની તો એ પણ સિંહ રાશિ છે મ અને ટ, તો બે સિંહ રાશિના લોકોનું માર્ગદર્શન તો મળશે. ભાલુભાઈ ટીમ બહુ મજબૂત છે અને એમ કહેવાય ને ગણપતિ જે છે એ સીધી સૂંઢે બેઠા છે. હવે 5 વર્ષના કાર્યો માટે શું કટિબદ્ધતા હશે? ખૂબ ખૂબ ધન્યવાદ મા ન્યૂઝ, આશાપુરા ન્યૂઝ. આજે જ્યારે મોટા કાનગરા ગામે હાલમાં જે ચૂંટણી યોજાઈ ગ્રામ પંચાયતની અને એમાં જે વિજયી થયા એ લોકોનો આજે જ્યારે પદગ્રહણ કાર્યક્રમ હતો ને એના અંતર્ગત હવે જ્યારે એમને કામ કરવા માટેની સંવિધાનિક રીતે જ્યારે એમને પરવાનગી મળી છે કે હવે એ પોતાના પદનો ઉપયોગ કરી અને પોતાની આવડત મુજબનું ગામનું ભલું કરી શકે, ત્યારે 5 વર્ષ માટેની જે કટિબદ્ધતા છે. તો જ્યારે આ ગામની અંદર જ્યારે ચૂંટણીનો માહોલ બન્યો, હજી સામાન્ય ચર્ચાઓ થવા માંડી હતી અને તે સમયે હું ગામના વિવિધ સમાજના આગેવાનો સાથે જ્યારે મળવાનું થતું હતું અને બક્ષી પંચ મહિલાની જ્યારે હતી ને એમાંથી જ્યારે એવું બધે ગામના ઘણા બધા આગેવાનો દ્વારા કહેવામાં આવ્યું કે આ વખતે તમારા પરિવારમાંથી જો કોઈ ચૂંટણી લડે તો અમને ગામને રાજીપો બહુ થાય. ત્યારે જીવનની અંદર અવસર લોકો તક કહેતા હોય, મોકો કહેતા હોય, મોકો ચોર ગોતે અને સેવા કરવી અવસર ગોતે. એ તક ગોતે પણ એક વિઝન છે કે આફતમાં અવસર. જી, એટલે મોકો તો હું કોઈ દિવસ એ શબ્દ પ્રયોગ કરતો જ નથી. મોકો ચોર ગોતતા હોય, લૂંટારા ગોતતા હોય કે ઠગ બાળતો ગોતતા હોય, પણ મને એ અવસર જ્યારે અમારા પરિવારના ભાગ્ય આવ્યું કે અમારા પરિવારમાંથી કોઈ જો ચૂંટણી લડે તો અમારા પરિવારની અંદર વેલ એજ્યુકેટેડ જે કહી શકીએ એવા મારા ભાઈના ધર્મપત્ની ડાયાભાઈના ઘરેથી અમારી દીકરી દેવલબેન જે ગ્રેજ્યુએટ દીકરી છે અને જેને પોતે પણ અમારા પરિવાર અમે જેટલું ઓળખીએ એટલું તો સ્વાભાવિક રીતે ગામ ન ઓળખતું હોય, પણ અમારા પરિવારની અંદર પણ એ હંમેશા કંઈક કરી છૂટવાની ભાવના એનામાં છે દેવલબેનની અંદર. ત્યારે દાયાભાઈને તો આખું આ વિસ્તાર જાણે છે, સમાજ જાણે છે, બધા લોકો ઓળખે છે કે ડાયાભાઈ તો એ પરોપકારી વ્યક્તિ છે. એ કોઈ દી પોતાના માટે એને કંઈ છે જ નહીં, બારે કરવું તો કોઈનું ભલું કેમ થાય, એટલે એ ભલું કરવા માટે થઈને પછી જે કંઈ પ્રયત્નો કરવા પડે એ પ્રયત્ન કરવામાં પણ કોઈ દી પાછી પાટી નથી કરતા. દરેક રીતે એ લડી લેવાના મૂડમાં હોય કામ કરવા માટે થઈને. ત્યારે ખાલી એટલું જ નહીં પણ મેં અગાઉ વાત કરી એ મુજબ પણ આ ગામ ઉપર કોઈક એવી ચેતના આ વખતે કૃપા કરી ગઈ કે આખી પેનલ એટલી વ્યવસ્થિત બની ગઈ કે આ પેનલની અંદર એક કોઈ સભ્ય એવો નથી કે જે અંગૂઠા છાપ હોય. બધા ભણેલા ગણેલા અને સમજુ છે અને એ પેનલની અંદર જે પેનલનો આખી આ બોડીનું એક હૃદય કહી શકું હું એવો અનુભવી માણસ મીઠુભાઈ ભેંસવારી. જ્યારે એ માણસ મીઠુભાઈની તમે વાત કરશો, તમારા માધ્યમથી જે કોઈ દર્શકો સાંભળતા હશે એ પણ એ મારી વાતમાં હા પુરાવશે, સુર પુરાવશે કે સાચી વાત છે. મીઠુભાઈ એટલે મીઠુભાઈ, એનો વિરોધી જ કોઈ નથી સાહેબ. રાજકારણની બાબતમાં ઠીક છે કે એને હરાવો કરવો એ તો બીજા નંબરની વાત છે. ત્યારે આખી પેનલ જ્યારે આવી છે ત્યારે કાંડાગરા ગામનો સર્વાંગી વિકાસ થશે એમાં કોઈ શંકાને સ્થાન નથી. ત્યારે મને લાગે છે કે આ ગામ આદર્શ ગામ ચોક્કસ બનશે, આવું એવું ચિત્રણ અત્યારે જોવા મળ્યું છે અને અન્ય ગામ માટે આ પ્રેરણારૂપ ગામ બનશે અને એટલે જ મા ન્યૂઝની ટીમ ખાસ કરીને આવી છે કે બીજા 900 ગામડામાં આ મેસેજ પહોંચી શકે. ભાવેશ ભાનુશાલી, વિમલ સોની સાથે જયમલસિંહ જાડેજા, મા ન્યૂઝ, કાંડાગરા, મુન્દ્રા, કચ્છ, ગુજરાત.